નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ચેપ્ટર નંબર 6 ભંગાર વેચનાર એના વિશે આજે આપણે જોઈએ. તો મિત્રો, જો આ ભાવપત્રક છે કે આ ભંગારનો પ્રકાર છે અને બાજુમાં 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે. તો પ્રથમ છે રદ્દી કાગળ, તો એ 7 રૂપિયા, 1 કિલોના 7 રૂપિયા એમ. બીજા નંબર પર છે વર્તમાનપત્ર, તો 15 રૂપિયા. પછી લોખંડ તો 22 રૂપિયા, 1 કિલોના 22 રૂપિયા. પિત્તળ 270 રૂપિયા. પ્લાસ્ટિક 10 રૂપિયા. બરાબર. હવે એ ભાવપત્રક પરથી આપણે દાખલા ગણીશું. તો જુઓ, 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 42 કિલોગ્રામ વર્તમાનપત્ર છે, તો આપણે કોઠામાં કોષ્ટકમાં જોઈએ કે વર્તમાનપત્રનો ભાવ કેટલો છે. તો જો વર્તમાનપત્રનો ભાવ છે 15 રૂપિયા. બરાબર. તો 15 રૂપિયા છે એટલે આપણે 42નો ગુણાકાર 15 જેવો કરવો પડશે. પણ આપણે ગુણાકારના દાખલાને સરળ કરવા માટે આ 42ને અલગ છૂટા લખીશું. બરાબર. એટલે 42 એટલે 40 + 2. 40 + 2. હવે 15 રૂપિયા કિલોગ્રામનો ભાવ છે, તો આપણે એ 15નો પહેલાં 40 જોડ ગુણાકાર કરીશું અને એ 15નો પછી 2 જોડ. ચલો, પહેલાં 15નો કરીશું, 40 જોડે ગુણાકાર કરીશું. બરાબર. અને પછી 15નો 2 જોડ ગુણાકાર કરીશું મૌખિક દાખલો ગણવા માટે. તો 15 ચોક જુઓ 60 થાય. બરાબર. 15 ચોક 60 અને આ 40ની 0 મૂકીશું એટલે 600 રૂપિયા થશે. અને 15 દુ 30 રૂપિયા થશે. બરાબર. 0 0 આ બેનો સરવાળો કરવાનો છે. 0માં 3 ઉમેરશું એટલે 3 3 અને 6 6, 630 રૂપિયા થાય. આ દાખલાને બીજી રીતે પણ ગણાય મિત્રો, કે તમારે જો સીધો ગુણાકાર કરવો હોય તો 42 ગુણ્યા 15 આ રીતે પણ તમે કરી શકો. 15 સાથે કેમ ગુણાકાર કર્યો? કારણ કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે, એટલા માટે. તો એકમ દશક નીચે 2 સંખ્યાઓ છે, તો પ્રથમ 0 મૂકીશું. પછી આ દશકમાં 1 છે, 1નો ગુણાકાર પ્રથમ 2 જોડ કરીશું. બરાબર. 1 દુ 2, પછી 1 ચોક 4, એ રીતે. પ્લસ હવે 5નો ગુણાકાર પહેલાં 2 જોડે અને પછી 4 જોડે. તો પહેલાં 2 જોડ કરીએ. બરાબર. તો 5 દુ 10 થાય. 10 થાય તો 10ની 0 નીચે મૂકીશું. આ 1 છે, વધી તરીકે 4 ઉપર મૂકીશું. પછી 5 ચોક 20 ને 1 21 થશે. બરાબર. તો આપણે 21 લખીશું. હવે જુઓ સરવાળો 0, 2 ને 1 3, 4 ને 2 6. આ રીતે પણ દાખલો ગણાય. તો નીચે તમારે જવાબ કરીને લખવાનો કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ 630 રૂપિયા ચૂકવશે. બરાબર. હવે બીજો દાખલો જોઈએ. તો જો આના પણ ભાવ શોધો કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક. તો 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત આપણે શોધવાની છે. તો પ્લાસ્ટિકનો ભાવ આપણે પુસ્તકમાં જોઈ લઈએ. તો પ્લાસ્ટિકનો ભાવ છે 10 રૂપિયા. બરાબર. કેટલા રૂપિયા? 10 રૂપિયા છે. તો 22ને પહેલાં આપણે છૂટા લખી દઈએ, 20 + 2 કરી દઈએ. બરાબર. 22 બરાબર 20 + 2. તો 10 રૂપિયા છે, તો 10નો ગુણાકાર પહેલાં 20 જોડ કરીશું, પછી 10નો 2 જોડ કરીશું. તો જો 10 ગુણ્યા 20. બરાબર. પછી 10 ગુણ્યા 2. ચલો, તો અહીંયા 10નો ગુણાકાર પહેલાં 2 જોડ કરો. 10 દુ 20 અને પછી 0 મૂકી દઈએ એટલે 200 થાય. હવે 20 દાન 200 એ રીતે પણ ગણી શકાય. અને આ 10નો 2 જોડે તો 10 દુ 20 થશે. એટલે આ એકમ દશક નીચે લખવાના છે. આ 2 નીચે 2 લખાય ને એ ધ્યાન રાખજો. પછી આ બેનો સરવાળો કરવાનો. 0 2 ના 2, આ 2 ના 2. કેટલા રૂપિયા થાય? 220 રૂપિયા. આ દાખલાને તમારે
ઊભો કરીને પણ ગણી શકાય કે 22નો ગુણાકાર આપણે 10 જોડ કરી દઈએ, બરાબર, જે આ ધોરણ 3માં તમે શીખી ગયા. એકમ દશકની શૂન્ય, એકનો ગુણાકાર પ્રથમ 2 જોડ કરવાનો છે, તો 1 દુ 2, પછી એકનો ગુણાકાર બાજુના 2 જોડ દશકના, એટલે 1 દુ 2, પ્લસ હવે 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા જોડે થાય તો 0 આવશે, એટલે કે આ 0નો 2 જોડ થશે તો 0 આવશે. 0નો બાજુના 2 જોડ ગુણાકાર થશે એ પણ 0 આવશે, બરાબર. એટલે જવાબ થશે 2 ના 2 અને આ 2 ના 2, 220 રૂપિયા. આ બેમાંથી કોઈ પણ એક જ રીતે તમારે દાખલો ગણવાનો છે અને નીચે માટેનું વાક્ય લખવાનું છે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 220 રૂપિયા થાય, એ રીતે. હવે ત્રીજો દાખલો, તો હવે જો 23 છે તો 23ને આપણે છૂટા પાડી દઈએ, કારણ કે દાખલો સરળ બનાવવા માટે. 23 બરાબર 20 પ્લસ 2, 23 બરાબર 20 પ્લસ 3, બરાબર, 20 પ્લસ 3. હવે રદ્દી કાગળનો ભાવ શું છે એ આપણે કોષ્ટકમાં જોઈ લઈએ. તો રદ્દી કાગળનો ભાવ છે 7 રૂપિયા, બરાબર. રદ્દી કાગળનો ભાવ છે 7 રૂપિયા. તો પહેલાં 7નો ગુણાકાર 20 જોડે કરીશું, એટલે 7 ગુણ્યા 20, અને પછી 7નો ગુણાકાર આપણે 3 જોડ કરીશું, બરાબર. તો જુઓ, 7 દુ 14, 20ની શૂન્ય એટલે 140 રૂપિયા, પ્લસ 7 તાલે 21, એટલે આ એકમ દશક નીચે લખવાના છે. 1નો 1, 4 ને 2 6, 1 ના 1, એટલે 161 રૂપિયા થાય રદ્દી કાગળનો ભાવ. અને બીજી રીતે જોઈએ તો 23 ગુણ્યા 7, આ રીતે 7 તાલે 21, બરાબર. તો 21ના 1 મૂકાશે એકમનો અને વધી તરીકે 2 આવશે દશક પર. તો 7 દુ 14, 14માં 2 ઉમેરો એટલે 15, 16, એટલે 16 લખાશે, એટલે 161 જવાબ. નીચે માટેનું વાક્ય લખવાનું કે 23 કિલોગ્રામ રદ્દી કાગળના 161 રૂપિયા થાય. હવે જોઈએ 12 કિલોગ્રામ લોખંડ છે, તો 12 કિલોગ્રામને આપણે 12ને છૂટા લખીએ, અલગ પાડીએ, બરાબર. 10 પ્લસ 2 કરાશે, 10 પ્લસ 2. લોખંડનો ભાવ શું છે કોષ્ટકમાં આપણે તપાસી લઈએ. તો લોખંડનો ભાવ છે 22 રૂપિયા, બરાબર. કેટલા રૂપિયા? 22 રૂપિયા છે. તો આપણે એનો 22નો ગુણાકાર પહેલાં 10 જોડ કરીશું. તો જો 22 ગુણ્યા 10, બરાબર, જે મૌખિક આપણે આગળ દાખલા ગણી ગયા એ મુજબ. પછી 22નો ગુણાકાર 2 જોડ કરીશું, તો 22 ગુણ્યા 2, બરાબર. તો ચલો, 22 એકા 22, અને આ 0 મૂકીએ 10ની, એટલે 220, પ્લસ હવે 22 દુ 44 થશે, બરાબર. 4 ના 4, 4 ને 2 6, અને 2 ના 2, 264 રૂપિયા થાય. હવે આ દાખલાને બીજી રીતે ગણીએ તો આપણે 22 ગુણ્યા 12 કરવાનું છે, 22 ગુણ્યા 12, બરાબર. તો જો દશકની શૂન્ય, એકનો ગુણાકાર પ્રથમ 2 જોડ કરવાનો, 1 દુ 2, પછી આ બાજુના દશકના 2 જોડ, 1 દુ 2, પ્લસ 2નો ગુણાકાર 2 જોડ, 2 દુ 4, પછી 2 દુ 4, એ મુજબ. તો 4 ના 4, 4 ને 2 6, 2 ના 2, 264 રૂપિયા. આ બેમાંથી કોઈ પણ એક જ રીતે તમારે દાખલો ગણવાનો છે, અને નીચે માટેનું વાક્ય લખવાનું કે 12 કિલોગ્રામ લોખંડની કિંમત 264 રૂપિયા થાય. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે, 600 થી ઓછી. આપણે અનુમાન કરી જોઈએ. તો જુઓ, અનુમાન એટલે ખાલી ધારવાનું છે. આ મિત્રો 264 રૂપિયા છે, એટલે ખાલી 200 રૂપિયા ધારો તમે, 200. પછી આ 161 છે, એટલે 100 ધારો, 200 ને 100 300, 300 ને આ 220 છે,
બરાબર. એટલે 300 ને 200 500, બરાબર. કેટલા થશે? 500. હવે આ 64 રૂપિયા છે અને 61 રૂપિયા છે, બરાબર. જુઓ, અનુમાન કરવાનું છે. 61 ને 64 એટલે 100 કરતાં વધી જશે, એટલે આ જે છે 600 થી વધારે આવશે જવાબ, બરાબર. કારણ કે અહીં આપણે સરવાળો કરી જોઈએ એવું હોય તો જો તમને ખ્યાલ આવે તો છેલ્લા દાખલાનો જવાબ હતો 264, પછી 161 અને 220, બરાબર. તો આપણે 3 નો અહીં સરવાળો કરીએ. ચલો, છેલ્લા દાખલાનો તો 264 યાદ રાખજો, બરાબર. હવે આગળના દાખલાનો તો 161 અને પ્રથમ દાખલાનો હતો 220, બરાબર. 220. તો આપણે ખાલી ધારીએ તો આ 200 ને 200 400 ને 100 500 અને 64 અને 60 એટલે 100 કરતાં વધી જાય અને 600 કરતાં જવાબ વધી જવાનો છે. છતાંય સરવાળો કરી જોઈએ. ચલો, 4 ને 1 5, ચલો 6 ને 6 12, 12 ને 2 13 14, 14 ના 4 વધી 1, ચલો 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, 645 આપ તો 600 થી વધારે કહેવાય, બરાબર. એ મુજબ આગળ જોઈએ તો ચતુર કિરણ ભંગાર વેચે છે. હવે કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. તો જો આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ, પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ અને 152 કિગ્રા રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું, બરાબર. એટલે કે કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને દીનુની દુકાને વેચે છે. હવે ત્યાં ભાવ જોઈએ તો જો 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે કેટલી રકમ ચૂકવશે? તો ભાવ જોઈએ દીનુનો કેટલો છે. તો જો પ્લાસ્ટિકનો ભાવ છે 11 રૂપિયા. યાદ રાખજો મિત્રો, પ્લાસ્ટિકનો ભાવ છે 11 રૂપિયા. તો અહીં લખેલો છે નીચે કે 11 નો ગુણાકાર 63 જોડ કરેલો છે, બરાબર. દાખલા બે રીતે ગણાય. પ્રથમ 11 ગુણ્યા 63 કાં તો 63 ગુણ્યા 11 એ મુજબ પણ ગણાય. 11 ગુણ્યા 63 આપણે પ્રથમ કરી જોઈએ, કાં તો પછી છૂટા પાડીને પણ લખી શકાય. દશકની શૂન્ય, 6 નો ગુણાકાર 1 જોડે, 6 એકા 6, 6 નો ગુણાકાર 1 જોડે, 6 એકા 6, બરાબર. પ્લસ 3 એકા 3, પછી 3 એકા 3, એ રીતે 3 ના 3, 6 ને 3 9 અને 6 ના 6, 693 રૂપિયા થાય મિત્રો. આ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય. જુઓ, બીજી રીત પણ આપણે જોઈએ, જે આપણે મૌખિક ગણતરી કરતા હતા એ મુજબ. તો આ 63 મોટી સંખ્યા છે તો એને આપણે છૂટા લખીએ કે 63 બરાબર 60 પ્લસ 3, 60 પ્લસ 3. તો 11 નો ગુણાકાર પહેલા 60 જોડ કરીશું, પછી 3 જોડ. તો 11 ગુણ્યા 60 અને પછી 11 ગુણ્યા 3, બરાબર. તો આપણે 63 જોડ કરવાનો, પણ 63 ને અલગ લખ્યા છે. ચલો, 11 નો 6 જોડે તો 11 6 66 થાય અને 60 ની શૂન્ય એટલે 660 થઈ જશે. પછી 11 તાલી 33 થશે. 33 લખીશું આપણે, અહીં પ્લસનું નિશાન કરીશું. 3 ના 3, 6 ને 3 9, 6 ના 6, 693 રૂપિયા. અને આને બીજી રીત પણ છે મિત્રો, જો નીચે ચોપડીમાં તમારે દર્શાવી છે આ મુજબની કે જો 11 અને 63 બંનેને છૂટા લખ્યા છે. તો 11 એટલે 10 પ્લસ 1, 10 વત્તા 1 અને બરાબર અને
63 એટલે 60 પ્લસ 3. તો જુઓ, મોટી સંખ્યાને પ્રથમ ઉપર લખી છે. અહીં 60 પ્લસ 3 કર્યા છે, બરાબર. એટલે 60 ને 3 જે આપણે આ લખી એ, અને આ 10 પ્લસ 1 બાજુમાં લખેલી છે. જો 10 નીચે 1, બરાબર. આ મુજબ હવે તમારો દાખલો ઈઝી થઈ જાય. તો આ પ્રથમ કોષ્ટકમાં તમારે આ 10 અને 60નો ગુણાકાર કરવાનો છે. જો 60 ગુણ્યા 10 લખેલું છે. 60 ગુણ્યા 10 એટલે 600 થશે. 6 એકા 6 અને 2 0 મૂકો એટલે કેટલા થાય? 600 થાય, યાદ રાખજો. પછી 10નો ગુણાકાર 3 જોડે કરવાનો છે. પહેલાં 60 જોડે કર્યો, હવે 10નો ગુણાકાર 3 જોડે કરીને બાજુના કોષ્ટકમાં લખવાનું છે, બરાબર. 3 ગુણ્યા 10 કરો, કાં તો 10 ગુણ્યા 3, કોઈ પણ કરી શકો તમે. અહીં 3 ગુણ્યા 10 કર્યું છે, તો 3 દાન 30 નીચે જવાબ લખેલો છે. હવે નીચેની લાઈનમાં તમારે પ્રથમ 1નો ગુણાકાર 60 જોડે કરવાનો છે. યાદ રાખજો, ભૂલી ના જાઓ. 1નો 60 જોડે એટલે 60 એકા 60. પછી આ 1નો ગુણાકાર આ 3 જોડે કર્યો છે. જુઓ, આ 3 જોડે બાજુનામાં, બરાબર. 3 ગુણ્યા 1 તો 3 એકા 3. તો આ 4 જવાબ આવ્યા મિત્રો. 4 સંખ્યાઓ જોડે અલગ અલગ ગુણાકાર કર્યો આપણે. પહેલાં 60નો 10 જોડે કર્યો તો 600 આવ્યો. પછી આપણે બાજુમાં 3નો 10 1 જોડે કર્યો, 10 જોડે કર્યો તો 30 આવ્યો. પછી અહીં જો 60 જવાબ છે અને અહીં 3 જવાબ છે, બરાબર. તો 4 જવાબ છે, તો 4ને અહીં બાજુમાં સરવાળો કર્યો છે. પ્રથમ 600, પછી 60, પછી 30 અને 3 બાજુમાં સરવાળો કર્યો છે અને દાખલો લખ્યો છે. જુઓ, 693 જવાબ છે મિત્રો. તમારે પણ આ મુજબ દાખલા ગણવાના છે. હવે આગળ જોઈએ. તો તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકના દીનું 693 રૂપિયા આપશે, જે આપણે દાખલામાં જોયું, બરાબર. કિરણ 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. હવે તમે જાતે વિચારો કે 10 રૂપિયામાં ખરીદ્યું અને 11 રૂપિયામાં વેચ્યું એટલે 1 રૂપિયો એને નફો મળે. તો 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાય હશે? તો 1 રૂપિયો નફો મળે, એટલે 1 રૂપિયો કમાય પોતે એમ. 10 રૂપિયામાં ખરીદ્યું, લીધું અને 11માં વેચ્યું એટલે 1 રૂપિયો મળશે, બરાબર. તો હવે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાશે? જો 1 કિલોમાં 1 રૂપિયો નફો મળે તો 63 કિલોગ્રામમાં 63 રૂપિયા નફો મળે, બરાબર. કે 1 કિલોગ્રામ વેચે તો 1 રૂપિયો નફો મળે, તો 63 કિલોગ્રામ વેચે છે તો અહીં 63 રૂપિયા એને નફો મળશે.